સુધી આ જે વાવણી લાયક વરસાદનો બીજો રાઉન્ડ છે તે આપણને જોવા મળશે અને ગુજરાતના કયા કયા જિલ્લામાં આ વરસાદની અસર જે છે તે આપણને જોવા મળવાની છે તેની માહિતી આપણે મેળવીશું। તો સૌથી પહેલા હવામાન વિભાગની માહિતી જે છે તેના પર આપણે નજર કરી લઈએ। આગાહી જે કરવામાં આવી છે 23 તારીખના રોજ આજના રોજ કયા જિલ્લામાં તેના પર આપણે જ્યારે નજર કરીએ તો જે રીતે આ આપને દેખાઈ રહી છે માહિતી તેમાં સૌરાષ્ટ્રના ઘણા જિલ્લા છે અને સાથે મધ્ય ગુજરાતના ઘણા જિલ્લા છે, દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લા છે એટલે ઘેરો જે લીલો રંગ જે છે દક્ષિણ ગુજરાત ઉપર આપણને જોવા મળી રહ્યો છે અને આછા ગ્રીન કલરમાં અહીંયા સૌરાષ્ટ્રના જે તમામ જિલ્લા છે એટલે એવું લાગી રહ્યું છે કે અહીંયા સ્થિતિ જે છે સૌરાષ્ટ્રમાં એ ધીરે ધીરે સુધરી છે વરસાદની। કયા જિલ્લામાં આગાહી છે તેના પર નજર કરીએ તો રાજકોટમાં આગાહી કરવામાં આવી છે, બોટાદ જિલ્લા માટે આગાહી કરવામાં આવી છે, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, અમરેલી અને ભાવનગરમાં આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। તો આગાહી અગાઉ જે કરવામાં આવી હતી સૌરાષ્ટ્રના જિલ્લાની તેમાં અમરેલી અને ભાવનગરમાં અગાઉથી કરવામાં આવી હતી અને વરસાદ વરસી પણ રહ્યો છે અને સાથે જ ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી હતી અને એ જ આગાહી મુજબ અત્યારે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ રાજકોટ અને બોટાદ જે છે આ નવા જિલ્લા છે કે જેના માટે આગાહી કરવામાં આવી છે એટલે સૌરાષ્ટ્રમાં ધીરે ધીરે ચોમાસું જે છે તે આગળ વધી રહ્યું છે તેવું ચોક્કસપણે આપણને કહી શકાય। પરંતુ તે તરફ આપણે જઈએ તો અમદાવાદ માટે આગાહી કરવામાં આવી છે, ખેડા માટે આગાહી કરવામાં આવી છે, પંચમહાલ માટે આગાહી કરવામાં આવી છે, આણંદ માટે આગાહી કરવામાં આવી છે, સાથે જ આદિવાસી વિસ્તાર જે છે દાહોદ તેના માટે પણ વરસાદની આગાહી જે છે તે આપણને કરવામાં આવી છે। પરંતુ જે ઉત્તર ગુજરાતના જિલ્લા છે ત્યાં હજુ ખેડૂતો રાહ છે તે કપરી બની રહી છે ધીરે ધીરે। પાટણના ખેડૂતોની સ્થિતિ જે છે તે પણ ખરાબ છે, મહેસાણા સાબરકાંઠામાં પણ હજુ સુધી વરસાદ નથી પડી રહ્યો એટલે ત્યાંના જે ખેડૂતો છે તેની અંદર પણ એક ચિંતા જોવા મળી રહી છે। અરવલ્લી મહીસાગરમાં પણ જે વરસાદી માહોલ જે પ્રકારે જામવો જોઈએ, જે પ્રકારે વાવણી લાયક વરસાદ પડવો જોઈએ તે હજુ સુધી નથી પડી રહ્યો ઉત્તર ગુજરાતના જિલ્લામાં એટલે ઉત્તર ગુજરાતના જે ખેડૂતો છે તેમણે વાવેતર તો કરી દીધું હશે પરંતુ એ વાવેતર મુજબનો વરસાદ જે છે તેના માટે હજુ આ ખેડૂતોએ રાહ જોવાની છે। બીજી તરફ આપણે દક્ષિણ ગુજરાતની જ્યારે વાત કરી રહ્યા છીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદામાં ધોધમાર વરસાદ, વડોદરામાં ધોધમાર વરસાદ, છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। સુરત તાપીમાં સવારથી વરસાદની માહોલ જે છે તે જામી જ રહ્યો છે અને સતત વરસાદ જે છે છેલ્લા 2-3 દિવસથી દક્ષિણ ગુજરાતની અંદર આપણને જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં અને એ જ પ્રકારે સ્થિતિ આજે પણ જોવા મળવાની છે। સુરતમાં વરસાદની આગાહી, તાપીમાં આગાહી, નવસારીમાં આગાહી કરવામાં આવી છે, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો છે તેના માટે ખૂબ જ આનંદના સમાચાર છે। વાવણી લાયક વરસાદની આગાહી કરવામાં આવી છે। નજર કરીએ 24 તારીખની આગાહી પર કે કયા કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે તો 24 તારીખે ખૂબ જ ઓછા જિલ્લા જે છે ત્યાં વરસાદની અસર આપણને જોવા મળવાની છે જેમાં છે અમરેલીમાં અસર જોવા મળશે, ભાવનગરમાં વરસાદ જોવા મળશે, ગીર સોમનાથમાં વરસાદ જોવા મળશે એટલે સૌરાષ્ટ્રના ફક્ત દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે તેની અંદર વરસાદ આપણને જોવા મળવાનો છે। બીજી તરફ દક્ષિણ ગુજરાત માટે આગાહી કરવામાં આવી છે જેમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ જે છે તે જોવા મળવાનો છે। બીજી તરફ આપણે આગળ વાત કરી કે 25 તારીખ માટે કેવા પ્રકારની આગાહી કરવામાં આવી છે। ધીરે ધીરે વરસાદનું જોર જે પ્રકારે જોવા મળવાનું હતું એ પ્રકારે નથી જોવા મળી રહ્યું, સિસ્ટમ થોડી અહીંયા નબળી પડી રહી છે તો અમરેલી માટે આગાહી કરવામાં આવી છે, ભાવનગર માટે કરવામાં આવી છે, ગીર સોમનાથ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। એના સિવાય હજુ સૌરાષ્ટ્રના બીજા જિલ્લા છે ત્યાં વરસાદની અસર નથી, કચ્છમાં વરસાદની કોઈ દૂર દૂર સુધી આગાહી હજુ સુધી નથી એટલે હજુ પણ અઠવાડિયું રાહ જોવી પડી શકે છે કેમ કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જે પ્રકારે કહ્યું છે કે વાવણી લાયક વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે। સૌરાષ્ટ્રના અમુક જ જિલ્લા છે કે જ્યાં આ અસર જોવા મળશે। ધીરે ધીરે જૂનના જ્યારે અંત ભાગ શરૂ થશે, અંતના જે દિવસો શરૂ થશે ત્યારે ધીરે ધીરે ચોમાસું વિધિવત રીતે ગુજરાતમાં બેસી શકે છે તેવું આગાહીકાર પરેશ ગોસ્વામીનું કહેવું છે। ત્યારે જિલ્લા ઉપર નજર કરીએ જે પ્રકારે ઉત્તર ગુજરાતમાં હજુ પણ આગાહી નથી, મધ્ય ગુજરાતના હજી સિસ્ટમ જે છે તે નબળી પડી છે તો મધ્ય ગુજરાતમાંથી વરસાદની સિસ્ટમ જે છે તે હટી રહી છે। દક્ષિણ ગુજરાતમાં જો કે આગાહી યથાવત જોવા મળી રહી છે એટલે સુરતમાં વરસાદ જોવા મળશે, તાપીમાં, નવસારીમાં વરસાદ આપણને જોવા મળશે, ડાંગ માટે આગાહી છે, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે પણ આગાહી જે છે તે કરવામાં આવી છે એટલે આ પ્રકારે વરસાદની આગાહી જ્યારે કરવામાં આવી રહી છે હવે એ જોઈએ કે હવામાન નિષ્ણાત પરેશ